વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો। જો અડધી કલાક ન આવે તો આ ઘણું ખરું હળગી જાય। શું નથી વેળો મિત્રો, 10 વીઘાની મગફળી ફક્ત 3 લારી માંડવી થઈ મિત્રો। વિચાર કરો તમે મિત્રો, આપણે હળગાવી દીધું છે। આમ જુઓ, હાલો ઊભા થઈ જાઓ ઉપરથી। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? સવારના બધા મિત્રોને ગુડ મોર્નિંગ આપણા તરફથી। આપણે કરી દીધી છે મોટર ચાલુ મિત્રો, પાણી વાળવાનું। જુઓ, આપણે અત્યારે હાલ પાણી ચાલુ છે, આવતું નથી પણ જરા કપાસ બહુ તળી ગયો છે મિત્રો, એટલે મને એમ થયું કે બતાવી દઉં મારા વાલા સબસ્ક્રાઈબ મિત્રોને। જોઈ લો, જુઓ મિત્રો, આ આપણો ચાળિયો છે। તમે ઘણા વિડીયોમાં પણ જોયો હશે કે આપણો ચાળિયામાંથી કેટલાક શોર્ટ વિડીયો પણ બનાવ્યા છે, લોંગ વિડીયો પણ બનાવ્યા છે આપણે। અને આજે આપણે ઘણા સમય પછી આપણે ફરી મળી રહ્યા છીએ। ખૂબ ટ્રાફિક હતો મિત્રો હમણાં, કારણ કે કામનો એટલું પ્રેશર છે ને વાલા, એવું બ્લોગ પણ બનાવવાનો સમય નથી રહેતો વાલા। જુઓ, આ બધું હજી બહુ એક પછી એક કામ બધું બાકી જ છે મિત્રો। આમ જુઓ કેટલો કપાસ તળી ગયો છે, તમને કદાચ અંદાજો નહીં આવતો હોય જોવામાં, પણ છોડવાથી છે ને બહુ ઝાઝો કપાસ તળ્યો છે। અને આ બાજુ પણ બધી સાઈડમાં બધો 15 વીઘાનો કપાસ તળી ગયો છે। અને અત્યારે મિત્રો હાલ વાગ્યા છે સવારના 6:30 જેવું થયું છે મિત્રો, 6:30। હજી સૂરજ દાદા પણ નથી નીકળ્યા। આમ ફરતા મિત્રો, આપણે તમને ખબર છે કે આપણો શેઢો બહુ લાંબો છે, અને આ ખડ પણ બહુ મોટું જબરું થઈ ગયું છે મિત્રો। કેટલી વડ પૂગી, કેટલા પાટલા પૂગ્યા, કેટલા નથી પૂગ્યા, આપણે આટો મારી લઈ અને આપણે 3-4માં મૂકીને અને આપણે કામ ચાલુ છે અત્યારે હાલ મિત્રો। આપણે આ જુઓ, આ ખેડૂતની કઠણાઈ કયો તો ખેડૂતની વેદના કયો તો અને બીજી બાજુ આ વરસાદનો માર મિત્રો। કાલથી વરસાદ ચાલુ થયો છે, ગઈકાલેથી, હજી સુધી બંધ થવાનું નામ નથી લેતો। અને આ બધું જુઓ ખડ ઉગી ગયું, કારણ કે આમાં ખેડ કરીને પછી તૈયાર કરીને ઘઉં વાવવાના હતા, પણ કઠણાઈ હોય ને મિત્રો, વરસાદ બંધ નથી થતો। અને આપણે હવે આ પાલો જે મગફળી કાઢી હતી એનો સંપૂર્ણ રીતે બધું બગડી ગયેલો છે। આ ભૂસું છે મિત્રો, એક જાતનું ખિસકોલી માળો બનાવે ને એવી રીતનું। તો કાંઈ કશું વળે એમ નથી, તો આપણે નિર્ણય લીધો કે વરસાદ વરસે તો બધું હળીને બધું ભેગું થઈ જશે, નહીં જગશે, અને હારીને આપણે મહેનત થાય વધશે। એના કરતાં આપણે હળગાવી દેવામાં શું વાંધો, કારણ કે ઢોર પણ ખાય એવું નથી મિત્રો। આમ જુઓ, આ છે કાંધાનો ઢગલો, આપણે બાકસ છે, અને આ જુઓ મિત્રો, કશું ખાય એવું નથી આમાં, આ ભૂસું છે એક જાતનું। તો આને હળગાવી દઈએ આપણે। આવા ઢગલા 3-4 છે મિત્રો, એમાં 3 હળગાવ્યા છે, હજી એક રહ્યો છે, હજી એક વાડી પાસે છે। તમને આ સાઈડ દેખાતો હશે તો બતાવી દઉં। જો આ ઢગલો રહ્યો ને મિત્રો, આ ઢગલો ત્યાં હજી બાકી છે હળગાવવાનો। તે ત્યાર પછી એક વાડી પાસે છે, આ બાજુ ત્યાં છે, એટલે આવા 3-4 ઢગલા આવા નાના, આ બાજુની સાઈડમાં પણ નાના છે, 2-3, એક અહીંયા છે, એક ઓલી બાજુ છે। તો બધા ઢગલા હળગાવા। ચાલો વિડીયો બન્યા રહેજો આગળ સુધી। પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। આપણે હળગાવી દીધું છે, આમ જુઓ, હાલો ઊભા થઈ જાઓ ઉપરથી। હાલો હવે આગળના ઢગલે મિત્રો, તુવાડા કાઢી નાખ્યા બધાના। આ જગી જાય તો સારું, લખો વરસાદ પડશે ને મિત્રો માથે તો કશું નથી થવાનું, કારણ કે આમાં આપણે શીંગ પડી હતી બહુ ખૂબ જ માત્રામાં। વિડીયો તમે જોયું હશે, આપણે પાથરા ફેરવતા હતા ત્યારે। અને હમણાંથી આપણે કામનું એટલું પ્રેશર છે એટલે વિડીયો અપલોડ નથી કરી શકતા। હવે ડેઈલી આપણા વિડીયો આવશે મિત્રો, વિડીયોને લાઈક કરી દેજો મસ્ત ભરી।
આમ જો મિત્રો આ વાદળછાયું વાતાવરણ, ઠંડો પવન છે અને વરસાદના સાટા પણ ઝીણા ઝીણા ખરે છે ક્યારેક ક્યારેક. આવું છે મિત્રો અમારું નજરાણું. આ જો હા પૂછું છે મિત્રો એક જાતનું, નથી ઢોર ખાય એવું નથી કાંઈ. આપણે હળગાવી દઈએ હાલો. હજી 3 ઢગલા છે મિત્રો, પણ આપણે હળગાવી દીધો છે. ઉપર પડી ગયું જગ્યા તો સારું છે વેલા. હાલો હળગી ગયું. કેમ કે માથે જે પડે ને મિત્રો એ ઘાર ભર્યું છે. જાર્યું ને બધું ઘાર છે. આમ જુઓ હા મુઠ્ઠીમાં મસળાઈ જાય ને એવું કકડાટો નથી થતો મિત્રો, એટલે બધું ઘાર છે. એટલે નાખવામાં બહુ સાવધાનીથી આને જેગવું પડે છે. આ બધું વરસાદ થયા પછી સારું બધું મહેનત વધી જાય, કારણ કે આમ તો માંડવી કશું નથી મળ્યું મિત્રો. 10 વીઘાની મગફળી ફક્ત 3 લારી માંડવી થઈ મિત્રો, વિચાર કરો તમે. અને એ પણ ભાવ અમારી મગફળીનો 600 થી 650 રૂપિયા આવ્યા મિત્રો. વિચાર કરો કે આમાં ખેડૂત બિચારો શું કરે વાલા. આવી રીતે છે અમારી પરિસ્થિતિ હાલત મિત્રો. જો અત્યારે બધે આપણે ઢગલા હળગે છે, ઓલા છે ગલુડિયા ત્યાં જાય છે. હાલો હજી ઘણું બધું બાકી છે વેલ્યુ. તો ફાઇનલી મિત્રો આપણે બધા ઢગલા હળગાવી દીધા છે. જુઓ તમે જોઈ શકતા છો મારી પાછળ બધા ઢગલા ઓછામાં ઓછા 14 થી 15 ઢગલા હતા મિત્રો. બધા ઢગલાને આપણે ધોમી નાખ્યા છે. અને આ બસ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે મિત્રો. જો અડધી કલાક ન આવે તો આ ઘણું ખરું હળગી જાય. જો મિત્રો આ બસ જો આ ઘણું ખરું જગી જાય. તો આશા કરું છું કે હવે વરસાદ ન આવે તો સારું ઘડીક. નકર આ બધું મારે ભરવાનું રહેશે મિત્રો ખપળે ખપળે, અને એ પણ ગાડી બાંધીને અને એક બાજુ શેઢે પણ નાખવાનું રહેશે મિત્રો. કારણ કે આ બધું આપણે સાફ સફાઈ કરી એટલા માટે, કેમ કે આને ઘઉંનું પૈસું હવે તૈયાર કરીને ઘઉં વાવવાના છે. અને આ તો આપણે ઢોરવાળા પણ કોઈ નહોતા લેવા તૈયાર, કે ઢોર ખાય એમ નહોતા, બકરા પણ નહોતા ખાતા મિત્રો. એટલા બધું આપણે હળગાવી દેવામાં આવ્યું છે. ટોટલ પાલો મિત્રો 15 થી 20 હજારનો ખર્ચો થયો મિત્રો. પાલો આપણો ગયો એનો મિત્રો તુવાડો છે એટલે કદાચ પણ નહીં આવતો હોય. 15-20 હજારનો પાલાની ખોટ આવી મિત્રો, કારણ કે આ પાલો બધો સંપૂર્ણ રીતે નાશ પામી ગયો મિત્રો. બધું આવું ખાક થઈ ગયું એમ કહેવાય ને, આમ આ ભૂસું થઈ ગયું મિત્રો. હાવ કશું કામનો નથી. અને આ બાજુ આવા શેલો ઢગલો હતો એ પણ આપણે હળગાવી દીધો મિત્રો. તો શેલો ઢગલો છે મિત્રો. આ અહીં 2 બોગી જેવું ઠેર્યું હતું, અને પેલી સાઈડ 2 બોગી છે ત્યાં, કેમ કે ઓલો કલુડિયા છે ને નાના નાના, એટલે એ ઢગલો રહેવા દીધો છે. અને એ નડે પણ એમ નથી, કેમ કે ના શેઢામાંથી છે એ ઢગલો. અને આ બાજુ બધે જોવો ને તો આ બધું આપણે હળગાવીને બધું ભસ્મ કરી નાખ્યું છે મિત્રો. જુઓ, અને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હવે આ ખેડૂત માથે વરસાદ શું કરવા કરી રહ્યો છે, શું દશા બેસાડશે એ તો હવે કુદરત જાણે. બાકી હવે આમાં તો બધું હવે કાંઈ વળવાનું નથી એવું લાગે છે, કેમ કે હવે આપણે હાવ થાકીને હારીને ઠાઈન થઈ ગયા છે મિત્રો. કેમ કે વરસાદ એવડો પડ્યો ને મિત્રો, મગફળીમાં ઘા ખાતો, પાલામાં. અને હવે કપાસ 150 થી 200 મણ જેટલો કપાસ છે. કપાસ પણ સંપૂર્ણ રીતે નાશ પામવાનો છે મિત્રો. કેમ કે આગાહી આજથી લગભગ 5-6 દિવસ સુધીની આગાહી છે. એટલે હવે આપણે શું કરવું એ કાંઈ ખબર પડતી નથી મિત્રો. જો વધારે સાટા પણ ચાલુ થઈ ગયા. તો મિત્રો આશા કરું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો મિત્રો એક વિડીયોને લાઇક કરી દો. ચેનલમાં પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સિયારામ. અને આ બધું નુકસાન તો થયું છે, હવે કુદરતના ભરોસે આપણે બધું વાવ્યું હતું પણ બધું સંપૂર્ણ રીતે બધું નાશ પામ્યું છે. પણ કશું પાક આપણને લેવા નથી દીધો મિત્રો સારો. તો ચાલો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી. બની શકે તો વિડીયોને લાઇક કરી દો. એક પડખે હાઈપનું બટન આવતું છે, હાઈપ કરી દેજો મિત્રો, લાઇક આપીને.